શું માત્ર શંકાને આધારે બાળકના ડીએનએ ટેસ્ટની માંગ કરી શકાય? બાળકનું ડીએનએ ટેસ્ટ કરાવી અને બાળકને ગેરકાયદેસર ઠેરવવું યોગ્ય છે? બાળકના પિતાની ઓળખ માટે ડીએનએ ટેસ્ટની મંજૂરી આસાનીથી આપી શકાય? મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ આ જ પ્રકારના એક પ્રશ્નની. ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે પતિ પત્નીના જે લગ્નના સંબંધો હોય છે એમાં ઘણી વખત ખટાશ આવી જાય છે, અને આવી ખટાશ ઘણી વખત એટલી હદે આવી જાય છે કે પતિ અથવા તો પત્નીના કોઈ જેને કહેવાય કે ઇલીગલ રિલેશનશિપ હોય, કોઈ અફેર હોય, એને કારણે પણ ઘણી વખત લગ્ન સંસાર છે તૂટવાના આરે આવતો હોય છે. અને ઘણી વખત આપણે જોયું છે કે કોર્ટમાં પક્ષકાર એટલે કે પતિ અથવા તો પત્ની એ બાળકના ડીએનએ ટેસ્ટની માંગણી કરતી હોય છે. મોટે ભાગે પતિઓ છે એ બાળકના ડીએનએ ટેસ્ટની માંગણી કરતા હોય છે, કારણ કે એને એવી શંકા હોય છે કે આજે એની પત્ની દ્વારા જે બાળક પેદા થયું છે એ એનું પોતાની સંતાન નથી. તો મિત્રો, આજે આપણે આવા એક કેસની ચર્ચા કરવાના છીએ જેમાં આંધ્રપ્રદેશ હાઈકોર્ટે આ બાબતે શું નિર્ણય આપ્યો એ આપણે સમજીશું. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને આવી કોઈ પણ પીડાથી કે તકલીફથી જો તમે પીડાતા હો તો આ વિડીયોના માધ્યમથી તમને એનું નિરાકરણ મળી રહે અને બાળકોના ડીએનએ ટેસ્ટની માંગણી છે એ કોર્ટ છે એ આસાનીથી સ્વીકારતી હોય છે કે નહીં. આંધ્રપ્રદેશ હાઈકોર્ટે આ બાબતે શું રૂખ અપનાવ્યો છે એની ચર્ચા કરીએ તો મિત્રો, હાલમાં જ એક કેસ છે જે આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં સુનાવણી માટે લિસ્ટ થયો હતો. આ કેસ છે ચંદ્રબાબુ વર્સિસ કોના સત્યવર્તી. કોના ચંદ્રબાબુ વર્સિસ કોના સત્યવર્તી, સિવિલ રિવિઝન એપ્લિકેશન નંબર 3393/2025. મિત્રો, આ કેસમાં જે પતિ છે એમને બાળકના ડીએનએ ટેસ્ટની માંગણી કરી હતી અને એને એવી શંકા વ્યક્ત કરી હતી કે જે બાળકો છે એની પત્ની દ્વારા ઉત્પન્ન થયેલા એ બાળકો એના પોતાના નથી. આ મામલો આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં જ્યારે સુનાવણી ઉપર આવ્યો ત્યારે આંધ્રપ્રદેશ હાઈકોર્ટે ડીએનએ ટેસ્ટની મંજૂરી છે એ ફગાવી દીધી મિત્રો. અને આંધ્રપ્રદેશ હાઈકોર્ટે એવું અવલોકન કર્યું પોતાના ચુકાદામાં કે આ પ્રકારની માગણી છે માત્ર શંકાને આધારે છે એ મંજૂર કરી શકાય નહીં. એના માટે થઈને સબળ પુરાવા હોવા જરૂરી છે. માત્ર પતિને કે પત્નીને શંકા હોય એના આધારે બાળકનું ડીએનએ ટેસ્ટ કરવું એ યોગ્ય નથી, એ હિતાવહ નથી. કોઈ પણ બાળકને અવૈધ ઠેરવવું એ એક ગંભીર બાબત છે, આવું નામદાર મધ્યપ્રદેશ હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું મિત્રો આ ચુકાદામાં. અને આ નિર્ણયથી એ સાબિત થાય છે કે કોર્ટમાં જે કેસો હોય છે એ શંકાને આધારે નહીં પરંતુ પુરાવાના આધારે નિર્ણિત થતા હોય છે. મિત્રો, તમારો આ વિષયમાં કે આ બાબતમાં તમારું શું મંતવ્ય છે કે આ પ્રકારના કેસોમાં બાળકોના ડીએનએ ટેસ્ટની મંજૂરી આસાનીથી કોર્ટે આપવી જોઈએ કે ન આપવી જોઈએ? તમારો મંતવ્ય છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી મૂકશો. અને હા, તમારી પાસે પણ કોઈ લગ્ન વિષયક પ્રશ્ન છે, તમારી પાસે કોઈ એવી મૂંઝવણ છે, કાયદાકીય મૂંઝવણ છે, અથવા તો તમારા કેસ કોર્ટમાં ચાલુ છે અને તમને હવે કોઈ સાચી દિશા સૂઝતી નથી, તમારા વકીલ મારફત તમને યોગ્ય માર્ગદર્શન કરવામાં નથી આવતું, આવા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી મૂકશો. કાયદાની વાતો એનો જવાબ આપશે અને તમને માર્ગદર્શન કરશે અને તમારા કેસમાં અમે શક્ય એટલું માર્ગદર્શન કરી અને મદદરૂપ થવાનો પ્રયાસ કરીશું. મિત્રો, ફરી પાછો નજીકના ભવિષ્યમાં નવા વિષય વસ્તુના વિડીયો સાથે તમારી સમક્ષ રજૂ થઈશ. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ. કાયદાની વાતો સાથે જોડાયેલા રહો અને કાયદાના જાણકાર બનો. ધન્યવાદ.